આમાંથી ઘણા ખરા લોકોને આના વિશે ખબર જ નહીં હોય. તો આજે આપણે એક એવું અથાણું બનાવવાના છે સિઝનનું કે જે 100 રોગોની એક જ દવા છે એવું છે. એટલે તમને એવું થશે કે અથાણામાં વળી હા, કારણ કે કોઈ બી રોગના જે કંટ્રોલ કરતું હોય ને, રોગને કંટ્રોલ એ આ ગરમર કરશે. તો આપણા અથાણા મસાલા એ બધી જ વસ્તુ ઘરમાં રહેલી હોય અને એમાંથી જ આપણે બધી વસ્તુ બનાવવાની હોય. તો સિઝનનું અથાણું જરૂરથી બનાવી લેજો, કારણ કે પેટના લગતા ડાયાબિટીસ કંટ્રોલ કરશે, બીપી, કોલેસ્ટ્રોલ, પછી લીવરને લગતા, હાર્ટને લગતા એ બધા જ રોગોને અને કિડનીને લગતા ખાસ કરીને રોગોને ગરમરનું અથાણું કંટ્રોલ કરે છે. અને આને બનાવવું એકદમ ઇઝી છે અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે. તો તમે આ અથાણું ના બનાવ્યું હોય તો જરૂરથી બનાવજો. બીજા બધા અથાણા બનાવો કે ના બનાવો, પણ આ મારા કહેવા પ્રમાણે બનાવજો જ. તો આ રીતે મેં અહીંયા 750 ગ્રામ જેટલી ગરમર લીધેલી છે. ગરમર એટલે એક જાતના ઝાડના મૂળિયા જ છે. તો એને આપણે છૂટા પાણીમાં જ ધોવાના, જેથી કરીને ઉપર જે માટીવાળો ને એ બધો ભાગ હોય ને ઇઝીલી નીકળી જશે. તો એકદમ ઘસીને ધોવાના અને આ રીતેની છાલ ઉતારવાની. એકદમ પતલી પતલી હોય છે. તો ગરમર ઘણા લોકોને એકદમ આમ ભરેલી હોય ને, એટલે કે જાડી હોય થોડી, એવી પણ ઘણા વાપરતા હોય. પણ હું આવી થોડીક પતલી હોય ને, એટલે મીડિયમ સાઇઝની એવી લઉં ને, થોડી લાંબી એવી, એટલા માટે કે અંદર બિલકુલ રેસાનો ભાગ નથી હોતો, એટલા માટે મને આવી ભાવે છે. ઘણા લોકોને એવી જાડી ભાવતી હોય, તો તમે એ રીતે એની પસંદગી કરી શકો છો. અને ગરમર બધી જગ્યાએ નથી મળતી, પણ આ વખતે માર્કેટમાં મને અહીંયા મળી ગઈ સિઝનમાં અમદાવાદ. બાકી અમદાવાદમાં તો મેં જોઈ જ નથી. અને આ રીતે જો ચપ્પુથી પણ તમે આ રીતે એકદમ પતલી પતલી છાલ કાઢી શકો છો. અને એને હંમેશા પાણીમાં જ નાખવાની, જેથી કરીને બિલકુલ કાળી નહીં પડે. અને અહીંયા જો કચરાનો ભાગ એટલો બધો નીકળ્યો છે ને, એટલે આમ જોઈએ તો 500 ગ્રામ જેટલી જ થઈ જશે, 750 લીધેલી છે તો. અને એને આ રીતે વચ્ચેથી 2 ભાગ કરવાના. આ જો ગળી જશે ને એટલે એકદમ સાવ પેલી થઈ જશે, એટલે બહુ બને ને તો સાવ નાના નાના પીસ નહીં કરતા, પણ આ રીતે 2 ભાગમાં જ રાખજો, અને મીડિયમ સાઇઝના. અને આ જનરલી મારા મમ્મીને ઘરે જાઉં ને ત્યારે હું અથાણું બનાવતી હોય, ત્યાં મને ઇઝીલી ગરમર મળી જાય છે. અહીંયા મેં પહેલી વાર જોઈ અને હું લઈ આવી છું. તો આ એ જેવી જોઈએ એવી તો મને નથી મળી, પણ જેવી છે એવી સરસ જ છે અત્યારે તો મારા માટે, કારણ કે મને અથાણું બહુ જ ભાવે છે. સિઝનનું આ બનાવું છું દર વર્ષે. અને આને એકદમ સરસ 2 પાણીએ ફરી ધોઈ લેવાની અને આ રીતે નિતારી દેવાની. નિતારી મતલબ એકદમ ચોખ્ખું કોટનનું કપડું લઈ આ રીતે એકવાર લૂછી દેવાની. અને હવે ફરી આપણે તપેલાની અંદર નાખી દઈએ અને એના અંદર આપણે મીઠું અને હળદર એડ કરવાના છે. તો જો એકદમ સરસ કોરી પડી ગઈ છે, મેં લૂછી દીધેલી છે તરત જ, એટલે. અને આને બહુ નહીં રાખવાની, નહીં તો કાળી પડી જાય જલ્દી. હવે 1 ચમચી હળદર અને 1 ચમચી મીઠું નાખી આ રીતે હાથેથી એકદમ સરસ મસળીને એમાં કહેવાય ને એકદમ મસાલો ભળી જાય ને એ રીતે કરવાની છે ગરમરને. તો આ રીતે હાથેથી એકદમ સરસ મસળી દીધેલી છે અને ગરમર જો રેડી થઈ ગઈ છે. હવે આને ઢાંકી આપણે 5 થી 6 કલાક માટે, એટલે કે મીઠું એનું પાણી છોડશે ત્યાં સુધી થવા દેવાની છે. તો જો અહીંયા 5-6 કલાક થઈ ગઈ છે, તો મીઠાવાળું પાણી નીકળ્યું છે. અહીંયા ખાટું પાણી નહીં હોય, આ રીતે હળદર મીઠાવાળું પાણી છે. તો આ રીતે એને મેં વચ્ચે 2 થી 3 વાર આ રીતે હલાવી દીધેલી હતી. તો હવે આપણે એક કાચની બોટલમાં આને સીધી ભરી દેવાની છે. આપણે આજે 2 ટાઈપની ગરમર હું તમને દેખાડીશ, એક રાયતા ગરમર અને એક આમનામ ખાટા પાણીવાળી. બહુ જ ટેસ્ટી લાગશે. અને સવારે નાસ્તામાં તમે ખાશો ને તો બહુ મજા આવી જશે. ભાખરી હોય, રોટલી હોય, પરોઠા હોય કે રોટલો હોય, બધા સાથે તમને ભાવશે અને આખું વરસ આવી રહેશે. એ કઈ રીતે આપણે જોઈ લઈએ. તો આ રીતે જો મારી પાસે ખાટું પાણી પડેલું જ છે. હમણાં જ આપણે અથાણા કર્યા હતા, તો એ ખાટું પાણી હળદર, મીઠા અને કેરીના ગોટલા મેં અંદર નાખ્યા હતા અને કેરીનું ખાટું પાણી નીકળ્યું છે, એ જ છે. અને મેં ફ્રીઝમાં રાખેલું હતું. હવે અહીંયા કાચની બોટલમાં ભરી ડૂબડૂબા ભરી દેવાનું છે. અને જો તમારી પાસે ઓછું ખાટું પાણી હોય ને, તો તમે હળદર, મીઠું અને એકાદી કેરી નાખી લીંબુ પણ નીચોવી શકો છો. અને અડધું ખાટું પાણી અને અડધું નોર્મલ પાણી હોય ને એ પણ નાખી શકો છો. પણ મારી પાસે તો પૂરતું ખાટું પાણી છે, એટલે મેં આખી બોટલ ડૂબડૂબા ભરી દીધેલી છે. અને આ રીતે એકવાર આ રીતે હલાવી એને આપણે 24 કલાક માટે રહેવા દેવાના છે. એટલે 1 દિવસ માટે આ ગરમને આપણે સાઈડમાં રાખી દઈએ, પછી બીજી પ્રોસેસ કરશું બીજે દિવસે. તો અહીંયા મારે 24 કલાક થઈ ગયા છે જો. અને આ ખાવા માટે હજી રેડી નથી. આ ગરમરને તમારે 4 થી 5 દિવસ આ રીતે રાખવાની, પછી તમે ખાવામાં લેજો. અથવા તો મારા મમ્મી તો એવું કરે છે, 7 દિવસ માટે રહેવા દે છે અને વચ્ચે વચ્ચે એકાદ વાર આ રીતે ચમચાથી હલાવી દેવાની 1 દિવસમાં, અને ફરી પાછી એને થોડી હલાવી અને મૂકી દેવાની. તો ગરમર આ રીતે સરસ બની જશે. તો અત્યારે આપણે અહીંયા 24 કલાક જ થયા છે હજી, એટલે એ ગરમર હજી તૈયાર નથી. આપણે 4-5 દિવસ થશે ને એટલે સરસ થઈ જશે ખાવા માટે.
હવે એમાંથી મેં 1 વાટકી જેટલી અલગ પાડી આ રીતે સૂકવી દીધેલી છે. તો જો કલાક માટે સૂકવી હતી તો સરસ સુકાઈ ગઈ છે. હવે અહીંયા 2 પાવડા તેલ એટલે 4 થી 5 ચમચી જેટલું તેલ ગરમ થવા મૂક્યું છે. તેલ એકદમ સરસ ગરમ થાય ને પછી એને નવસેકું રાખવાનું છે. થોડું ગરમ હોય ને એવું જ રાખજો. હવે એને સાઈડમાં રાખીએ. હવે અહીંયા આપણે રાઈના કુરિયા લીધેલા છે. તો આપણે 1 વાટકી જ રાયતા ઘરમર કરવાની છે. બાકી હું ખાટા પાણીવાળી મને વધારે ભાવે છે એટલે રાખી છે. એટલે 3 ચમચી જેટલા રાઈના કુરિયા અને એની સામે 1 ચમચી જેટલા મેથીના કુરિયા નાખી અધકચરું આને મિક્સરમાં વાટી લઈએ થોડું. તો જો આ રીતનું અધકચરું પીસાય ને એ રીતે થવા દેવાનું કરકરું. હવે એક વાસણમાં કાઢી લઈએ અને વચ્ચે આ રીતે નાની અડધી ચમચી જેટલી હળદર નાખીએ અથવા તો થોડી હળદર. હવે અહીંયા જો નવસેકું ગરમ છે, એકદમ ગરમ નથી એવું જ નાખવાનું. આ રીતે ધીરે ધીરે હળદરમાં અને પછી આ રીતે કુરિયામાં નાખી તરત આને મિક્સ કરી દેવાનું. હવે આપણે જે ઓલા કોરી પાડેલી ગરમર રાખી હતી ને, કપડામાં કોરી પાડી હતી 1 વાટકી, એ અંદર એડ કરી દઈએ. આ તમને વધારે ભાવતી તો તમે વધારે પણ બનાવી શકો છો. અત્યારે મેં ખાલી તમને દેખાવ પૂરતી જ બનાવી છે, આખા વર્ષની નથી બનાવી, થોડી જ બનાવી છે. અને હવે આપણે એક અડધા લીંબુનો આ રીતે 4 ભાગ કરી દેવાના અને એની અંદર નાખવાનું. જે રીતે આપણે રાયતા મરચાં કરીએ છીએ ને એ જ રીતે. પણ તમને એમ થાય ને એકવાર બનાવશો ને તમે દર વર્ષે બનાવશો અથાણું અને મને યાદ કરશો, મને ખબર છે. એટલું બધું ટેસ્ટી લાગતું હોય છે. અને અડધા લીંબુનો રસ, અહીંયા મેં મોટું લીંબુ લીધેલું હતું તો એ અડધા લીંબુનો રસ અંદર એડ કરી દીધેલો છે. અને ઓલરેડી આપણે 1 દિવસ આને ખાટા પાણીમાં તો પલાળેલી જ હતી. અને પછી આ રીતે, અને જો આમાં લીંબુ ઓછું વધુ કે તમે નાખી શકો છો. અને સાથે અડધી ચમચી જેટલું અહીંયા મેં મીઠું નાખ્યું છે. મીઠું તમે પ્લસ માઇનસ કરી શકો. હવે આ રાયતા ગરમને 1 દિવસ બહાર રાખી પછી ફ્રીજમાં રાખી દેજો. આખા વર્ષ માટે આવીને આવી રહેશે, કાળી બિલકુલ નહીં થાય અને એકદમ ટેસ્ટી જ રાખશે. અને આ જે આપણે ખાટા પાણીવાળી ગરમર છે ને એને પણ તમે 5 થી 6 દિવસ બહાર રાખી પછી ફ્રીજમાં રાખી દેજો આખા વર્ષ માટે. જેણે આ ગરમર જોઈ હોય કે એનું અથાણું ખાધું હોય એ લોકો કમેન્ટમાં એનું નામ જરૂરથી કહેજો. તો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.